વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યની એક થિયરી છે. અત્યાર સુધી આપણે સમાંતર શ્રેણીના પદો શોધવાના દાખલા કર્યા. 12મું પદ, 29મું પદ, ચોથું પદ આટલું આપ્યું હોય, કેટલામું પદનો સરવાળો, કેટલામું પદ 78 થશે વગેરે. હવે આપણે સમાંતર શ્રેણીના સરવાળાના સૂત્ર જોઈએ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. વાત હવે સરવાળાની ચાલે છે. સરવાળા માટેની સંજ્ઞા છે s. Sn. Sn એટલે n પદોનો સરવાળો. પ્રથમ n પદોનો સરવાળો એટલે કે શ્રેણી આપી હોય તેમાં પહેલેથી શરૂ કરીને 50 પદ આપ્યો હોય તો 50 પદોનો સરવાળો, જેને આપણે Sn, જેનું સૂત્ર છે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ગુણ્યા d. Sn બરાબર n/2 a પ્લસ l, આ બીજું સૂત્ર છે. આ કઈ રીતે આવ્યું? 2a ના ભાગ પાડી દઈએ, a વત્તા a, એમાંનો એક a અહીંયા લખ્યો, a વત્તા a, એમાંનો એક a અહીંયા લખ્યો, અને બીજો a વત્તા n-1 ગુણ્યા d નું સૂત્ર છે an, જેને આપણે an કહેતા હતા. an ને l પણ લખાય છે. તો બીજું સૂત્ર છે Sn બરાબર n/2 a પ્લસ l. આ સૂત્ર ક્યારે વાપરવું? જ્યારે આપણી પાસે Sn, n, a અને l એટલે કે પ્રથમ પદ અને છેલ્લું પદ, આને છેલ્લું પદ કહેવાય. છેલ્લા પદને આપણે an પણ કહીએ છીએ. તો પ્રથમ પદ, છેલ્લું પદ, n અને Sn, આ ચારમાંથી કોઈ પણ ત્રણના મૂલ્ય આપણી પાસે હોય ત્યારે આ સૂત્ર વાપરી શકાય. આ સૂત્ર ક્યારે વાપરી શકાય? જ્યારે Sn, n, a અને d આ ચારમાંથી કોઈ એકનું મૂલ્ય, ત્રણનું મૂલ્ય જાણતા હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ. દરેકમાં 4 રાશિ છે. એક આ Sn સરવાળો n પદોનો, n કયું પદ છે તે, a પ્રથમ પદ, d સામાન્ય તફાવત. આ ચારમાંથી કોઈ પણ ત્રણની કિંમત જાણતા હોઈએ ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ. આમાં પણ 4 રાશિ છે. Sn, n, પ્રથમ પદ, છેલ્લું પદ, આ ચારમાંથી 3 પદ જાણતા હોઈએ તો ચોથું પદ શોધી શકાય. Sn બરાબર પ્રથમ n પદોનો સરવાળો. n પદોની સંખ્યા, a પ્રથમ પદ, d સામાન્ય તફાવત, an બરાબર l બરાબર છેલ્લું પદ અથવા અંતિમ પદ. અગત્યનું સૂત્ર, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા n બરાબર, સૂત્ર છે આ n, અને n પછી કઈ સંખ્યા આવે? n+1. તો n ગુણ્યા n+1 ના છેદમાં આપે. એટલે કે સમજો અહીંયા 1 વત્તા 2 વત્તા 3 વત્તા અહીંયા 10 આપ્યું છે. એટલે કે 1 થી લઈને 10 સંખ્યાનો સરવાળો કરવાનો. તો અહીંયા ડાયરેક્ટ લખી શકાય, પહેલાં 10, 10 પછી કઈ આવે? 11. તો 10 ગુણ્યા 11/2 એટલે કે 55. એટલે 1 થી 10 સંખ્યાનો સરવાળો તમે કરીને જોશો તો 55 મળશે. તો આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધવાનું સૂત્ર છે. n × n+1 ના છેદમાં પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. હવે વાત ચાલે છે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. એટલે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 2n-1 બરાબર, એનું સમીકરણ છે, આ બધાનો સરવાળો આવશે n². એટલે કે સમજો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 9 સુધી છે. 9 અયુગ્મ સંખ્યા. તો આપણી પાસે અહીંયા n કેટલા થશે? તો 9 છે. એને તો ગણતરી કરીશું તો 9 એટલે 1, 3, 5, ત્યાર પછી 7 અને 9, 5 સંખ્યા થશે. 5નો વર્ગ એટલે 25. અહીંયા ગાડી 25 એનો સરવાળો આવશે. તમે કરશો 1 થી 9 સુધી. ભૂલમાં n એટલે ધ્યાન આપજો, અહીંયા અડધી સંખ્યા થઈ જશે. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 ટોટલ 5 થશે. એટલે અહીંયા 5નો વર્ગ મૂકીએ
છેલ્લે 9 આપે તો અહીંયા 9 ના મૂકી દેતા. આમાં આપણે છેલ્લે 50 આપતા હતા તો ડાયરેક્ટ 50 મૂકતા હતા. 50 ગુણ્યા 51 છેદમાં 2. પણ અહીંયા અયુગ્મ સંખ્યામાં પાછળ જે આંકડો આપ્યો હોય તે ધ્યાનથી એના અડધા લેવા પડે કરીને, એટલે કે કેટલા પદ છે તે પહેલાં શોધી નાખવું પડે. એટલે કે એનની કિંમત મારે પહેલાં મૂકવી પડે. તો અહીંયા 5 આવે તો 5નો વર્ગ. પ્રથમ એન યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. 2, 4, 6, 2n. યુગ્મનું સ્વરૂપ કયું છે? 2n. અને અયુગ્મનું સ્વરૂપ કયું છે? 2n + 1 અથવા 2n - 1. તો યુગ્મ માટેનું સૂત્ર છે n × n + 1. સમજો કે અહીંયા ગાડી 10 છે, એટલે કે 2 + 4 + 6 + 8 + 10, એટલે ટોટલ સંખ્યા કેટલી થશે? 5. તો અહીંયા 5 મૂકીને ગણતરી કરવી પડે. ભૂલમાં અહીંયા 10 આપ્યું છે એટલે અહીંયા 10 ના મૂકી દેતા. ટોટલ પદ કેટલા થશે? 1, 2, 3, 4, 5. 10 સુધી જઈએ તો 5. 50 સુધી હોય તો ટોટલ પદ થશે 25, એટલે 25 ગુણ્યા 26. એક અગત્યનું સૂત્ર SN પરથી AN નું સૂત્ર. તો AN બરાબર SN - 1, એટલે કે nમું પદ બરાબર n પદોનો સરવાળામાંથી n - 1 પદોનો સરવાળો બાદ કરવો. SN નું સૂત્ર હંમેશા આ પ્રકારનું જ હશે. SN નું તમને પ્રમાણિત સ્વરૂપ આપે તો પહેલું 2 ઘાત અને પછી 1 ઘાત એ જ પ્રકારનું આવે, જ્યાં આ 2 ઘાત વાળું છે તે નોટ ઇક્વલ ટુ 0, એ નોટ ઇક્વલ ટુ 0. તે પરથી AN શોધવું હોય, તે પરથી આ AN શોધવું હોય તો આ a ના ડબલ કરવા અને અહીંયા n મૂકવો. n² છે પણ મૂકવાનું n. આ જે n² નો સહગુણક છે તેની પહેલા a છે. n² નો સહગુણક શું છે? a. n² નો સહગુણક a, એના ડબલ કરવા અને સાથે n લખવો, વત્તા આ b માંથી આ a બાદ કરવો. b માંથી a બાદ કરો. a માંથી b ના બાદ કરતા b માંથી a બાદ કરો તો આપણને ડાયરેક્ટ an નું સૂત્ર મળે. આ તમને MCQ કે ટૂંકા પ્રશ્નો કરવા માટે ઉપયોગી છે. પ્રથમ પદ શોધવું હોય તો આ બેનો સરવાળો કરવાનો, a + b, એ તમને પ્રથમ પદ મળશે. અને d શોધવું હોય તો આ a ના ડબલ કરવાના, 2a, જે d ની કિંમત થશે. an નું સૂત્ર હંમેશા સુરેખ હોય છે, એટલે કે 1 ઘાત વાળું હોય છે. જ્યારે SN નું સૂત્ર હંમેશા દ્વિઘાત હોય છે, પણ એમાં અચળ પદ હોતું નથી. ફરીથી, SN એટલે કે સરવાળાનું સૂત્ર હંમેશા દ્વિઘાત હોય, જેમાં 2 ઘાત 1 ઘાત પણ અચળ પદ હોતું નથી. જ્યારે AN નું સૂત્ર હંમેશા સુરેખ હોય છે, એટલે કે n ની કેટલી ઘાત હશે? 1. મોટામાં મોટી ઘાત કેટલી થશે? 1. AN + b. એના પરથી SN શોધવું હોય તો આ a ના અડધા કરવા, તો a ના છેદમાં 2 અને n નો શું કરી દેવો? n², વત્તા આ b માંથી a ના છેદમાં 2 બાદ કરું, સોરી સરવાળો કરો, b વત્તા a ના છેદમાં 2 ગુણ્યા n લખવાનું ભૂલશો નહીં. કારણ કે SN નું સૂત્ર કયું હોય છે? દ્વિઘાત હોય છે. પહેલા 2 ઘાત અને પછી 1 ઘાત, અચળ પદ આવશે નહીં. a બરાબર a + b અને d બરાબર a. d બરાબર શું થશે? a. હવે કોઈક દાખલાની અંદર તમારે સમાંતર શ્રેણીના ક્રમિક પદો ધારવાની જરૂર પડે, જેમ કે 3 ક્રમિક પદો ધારવાના હોય તો આ રીતે જ ધારવું પડશે, a - d, a અને a + d. જો 3 ક્રમિક સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય તો આપણે એના માટે a - d, a અને a + d ધારીશું. જો 4 ક્રમિક સંખ્યાઓ ધારવાની હોય જે સમાંતર શ્રેણીમાં છે, સમાંતર શ્રેણીમાં રહેલી 4 ક્રમિક સંખ્યાઓ ધારવાની હોય તો a - 3d, a - d, a + d, a + 3d ધારીશું. અને દરેક વખતે કાળજી લઈશું કે બીજામાંથી પહેલું બાદ કરો તો સામાન્ય તફાવત દરેક વખતે સરખો રહેવો જોઈએ, તો જ એને સમાંતર શ્રેણીમાં કહેવાય. એટલે 4 પદ કહે તો મારે આ રીતે જ ધારવું પડે.
જો 5 ક્રમિક સંખ્યાઓ ધારવાની હોય સમાંતર શ્રેણીમાં હોય તો એના માટે a-2d a-d a+d અને a+2d મળે. કેટલાક અગત્યના સૂત્રો, સમાંતર શ્રેણી માટે કેટલાક અગત્યના પરિણામો. જો mમું પદ n હોય અને nમું પદ m હોય, ધ્યાનથી જોશો અહીંયા જે m છે અને અહીંયા n છે તો અહીંયા જગ્યા બદલાઈ ગઈ, આની નીચે n છે ને અહીંયા m છે. આવું હોય તો a બરાબર પ્રથમ પદ બરાબર થાય આ m વત્તા n માઇનસ 1. આ m અને n નો સરવાળો કરવાનો, એમાંથી 1 બાદ કરવાનો અને d ની કિંમત થશે -1. સામાન્ય તફાવત થશે -1 અને m પ્લસ n મું પદ શૂન્ય થશે. m વત્તા n મું પદ શૂન્ય થાય. જેમ કે અહીંયા ધારી લો કે એ 5મું પદ બરાબર 10 છે અને 10મું પદ બરાબર 5 છે, તો એનું પ્રથમ પદ શું થશે? તો 10 વત્તા 5 ઓછા 1 એટલે કે 14 અને d કેટલો થશે? -1 જ થશે. અને m પ્લસ n નું પદ શોધશો તો તમને તે હંમેશા શૂન્ય મળશે. પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p હોય તો a બરાબર 1/pq, d બરાબર બી 1/pq અને pq પદ 1 થશે. pq મું પદ 1 થશે. m ગુણ્યા m મું પદ બરાબર n ગુણ્યા n મું પદ હોય તો m વત્તા n મું પદ બરાબર 0 થાય. અહીંયા સમજો કે 5 છે તો 5 ગુણ્યા a5 બરાબર, સમજો કે n 8 છે તો 8 ગુણ્યા a8 તો એ 5 વત્તા 8 કેટલા થશે? 13. તો 13મું પદ શૂન્ય થાય. Sn બરાબર m અને Sm બરાબર n. n પદોનો સરવાળો, s આવે એટલે સરવાળો, n પદોનો સરવાળો m હોય અને m પદોનો સરવાળો n હોય તો s ઓફ m પ્લસ n મું પદનો સરવાળો એટલે કે m પ્લસ n પદનો સરવાળો માઇનસ ઓફ m પ્લસ n થાય. જો Sm બરાબર Sn હોય તો m પ્લસ n પદોનો સરવાળો બરાબર 0 થાય. આપણે જે આ પદ લખ્યા છે અહીંયા કે Sn ના સૂત્ર પરથી an શોધવું અને an ના સૂત્ર પરથી Sn શોધવું, તે આપણે અહીંયા સમજીએ. આપણે Sn નું પદ હંમેશા આ પ્રકારનું હોય, દ્વિઘાત હોય, અચળ પદ આપેલો ન હોય. તો an નું કેટલું થાય? મેં કહ્યું હતું આને ડબલ કરવાના અને b એની જોડે n લગાડવાનો અને b માંથી a બાદ કરવાનો. તો હવે Sn નું પદ તમને આવું આપ્યું છે 4n² - 5n. એના પરથી મારે હવે an શોધવું છે. તો આપણો a કયો થશે? આ જે કેપિટલ a છે તે શું થશે? 4 અને કેપિટલ b છે તે થશે -5. જો અહીંયા -5 છે. હવે એના ઉપરથી an શોધવું છે. તો an નું સૂત્ર છે આપણી પાસે 2a ગુણ્યા n. તો 2a તો 4 દુ કેટલા થઈ જશે? 8 ગુણ્યા n. 2a નો મતલબ થશે a ની કિંમત 4 છે માટે 4 દુ 8 n વત્તા b માઇનસ a. તો b આપણી પાસે -5 છે અને a આપણી પાસે 4 છે. -5 - 4 એટલે આપણી પાસે થઈ જશે -9. માટે an નું સૂત્ર મળ્યું 8n - 9. અને સ્મોલ a ની એટલે કે આનું પ્રથમ પદ કયું હશે? તો આનું પ્રથમ પદ એટલે આ બેનું સાદુરૂપ. આનું પ્રથમ પદ એટલે આ બેનું સાદુરૂપ એટલે -1 આવશે. a પ્લસ b તો 8 ઓછા 9 બરાબર -1. સામાન્ય તફાવત કેટલો હશે? તો આ જે સંખ્યા હોય તે સામાન્ય તફાવત કહેવાય. એટલે કે d બરાબર a, અથવા આના પ્રમાણે લઈએ તો d બરાબર 2a. જો Sn નું સૂત્ર લઈએ તો d બરાબર 2 એટલે 4 દુ 8 અને Tn ના સૂત્ર પરથી જોઈતું હોય તો d બરાબર 8. ફરીથી સમજીએ. Sn આપ્યું છે 3n² + 2n. આમાં a થશે 3, b થશે 2. હવે 3 ના 2 ડબલ કરીએ એટલે 2a એટલે 6. તો Sn નું સૂત્ર, an નું સૂત્ર થશે 6n
2a એટલે 6n અને અહીંયા બીમાંથી એ બાદ કરવાનો એટલે 2માંથી 3 બાદ કરીએ તો -1 એટલે an નું સૂત્ર થશે 6n - 1. જો an આપ્યું હોય અને sn શોધવાનું કહે તો a ના અડધા કરવા, n નો શું કરી દેવો n², કારણ કે sn માં n² આવે અને ત્યાર પછી આ b માં a ના છેદમાં 2 ઉમેરવું, b વત્તા a ના છેદમાં 2 ઉમેરવું અને ગુણ્યા n. an નું આપણને 5n + 4 આપેલું છે એટલે a બરાબર 5 થશે અને b બરાબર 4. તો હવે sn નું સૂત્ર છે a ના છેદમાં 2 n² પ્લસ b વત્તા a ના છેદમાં 2 ગુણ્યા n. a વત્તી 5 છે તો 5 ના છેદમાં 2 n², b વત્તી 4 છે તો 4 વત્તા 5 ના છેદમાં 2 ગુણ્યા n. અંદર ક્રોસ ગુણાકાર કરીએ તો 8 વત્તા 5 13 ના છેદમાં 2 n. માટે sn નું સૂત્ર થશે 5 ના છેદમાં 2 n² વત્તા 13 ના છેદમાં 2 n. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.3 કરીશું. પરીક્ષામાં ખાસ વાંચવું કે અહીંયા શું લખ્યું. જો અહીંયા પરીક્ષામાં તમને સરવાળો કે એટલે આપણી પાસે sn નું સૂત્ર, આપણે sn શોધવાનું છે. ઓકે, સરવાળાનો મતલબ થાય છે sn શોધવાનું છે. તો 2 7 12 ... 10 પદો સુધી, આ છેલ્લું પદ 10 નથી આપ્યું, કેટલા પદો સુધી 10 એટલે n ની કિંમત 10 આપેલી છે. 10 પદો એટલે n બરાબર 10 એટલે આપણે s10 શોધવાનો છે. શબ્દ જો અહીંયા આગળ, નીચે આપેલ સમાંતર શ્રેણીઓનો સરવાળો શોધો. સરવાળો શોધવાનો કે એટલે તરત મગજમાં આવવું જોઈએ કે મારે sn શોધવાનું છે. ઓકે, તો sn ના બે સૂત્ર છે. sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ગુણ્યા d અને બીજું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l. l ની જગ્યા પર an પણ લખી શકાય. ઓકે, તો આપણે જે કરીએ તે તો કરવાનું. અને પ્રથમ પદ કહેવાય એટલે a. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે d મળે. d બરાબર a2 - a1 7 - 2 બરાબર 5. કેટલા પદો સુધી જવાનું કીધું છે? 10 પદો એટલે n ની કિંમત 10. હવે ધ્યાનથી જો, મારી પાસે d આપેલું હોય ત્યારે મારી પાસે sn નું d વાળું સૂત્ર વાપરવાનું, l વાળું વપરાશે નહીં. l વાળું ક્યારે વપરાય? અંતિમ પદ આપ્યું હોય તો. અહીંયા આ ભૂલમાં પણ અંતિમ પદ કહેતા નહીં. અહીંયા જો 10 પછી પદો આપ્યા છે એટલે 10 પદો સુધી એટલે 10 તો n ની સંખ્યા થઈ કહેવાય. ક્લિયર? ઓકે, તો sn ના કયા બે સૂત્રમાંથી અહીંયા વાપરીશું? તો જ્યારે d આપ્યું હોય ત્યારે આપણે d વાળું સૂત્ર વાપરીશું. તો sn બરાબર n/2, અહીંયા 2a આવે છે, ભૂલમાં a ન લખાઈ જાય, 2a પ્લસ n - 1 ગુણ્યા d. અહીંયા n ની જગ્યા ઉપર હવે 10 લખીશું. તો s10 બરાબર ફરીથી n ની જગ્યા ઉપર 10, a વત્તી આપણી પાસે 2 છે તો 2 દુ 4 વત્તા n ની જગ્યા ઉપર 10, 10 ઓછા 1 અને d વત્તી મારી પાસે છે 5. આ બધી કિંમત મૂકી અહીંયા ઉડાવીએ તો શું વધશે? 5. 4 વત્તા 10 માંથી 1 જાય તો 9 ગુણ્યા 5. પહેલા ગુણાકાર કરવાનો તો 5 4 વત્તા 9 પંચા 45. હવે સરવાળો કરીએ તો 5 ગુણ્યા 45 વત્તા 4 49 બરાબર 245. માટે આવા 10 પદોનો સરવાળો મને 245 થશે. બીજો દાખલો, -37 -33 -29 ... 12 પદો સુધી. એનો મતલબ n 12 આપેલો છે. 12 પદો. 12 પદો એટલે n ની કિંમત 12 એટલે s12 આપણે શોધવાનું છે. ફરીથી આ શ્રેણી પરથી આ પહેલું શું કહેવાશે? a બરાબર -37.
ए बराबर -37, डी बराबर A2 माइनस A1, A2 -33 माइनस અને -37, -33 माइनस माइनस प्लस 37, सादुरूप करिए तो 4, 12 पदों एटले n ની કિંમત 12। ફરીથી અહીંયા d છે એટલે d વાળું સૂત્ર વાપરીશું Sn નું, અને સરવાળો શોધવાનો છે એટલે Sn જ સૂત્ર લાગુ પડે। તો Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। n ની જગ્યા પર હવે જ્યાં જ્યાં n દેખાય ત્યાં 12 મૂકી દેવો। તો S12 બરાબર 12 ના છેદમાં 2 માઇનસ 74, 2a છે, એની કિંમત આપણી પાસે છે -37, તો -37 ગુણ્યા 2 કરીશું તો -74 વત્તા n ની જગ્યા ઉપર 12, તો 12 ઓછા 1 અને d ની જગ્યા ઉપર 4, ઉડાવીએ તો 6, -74 વત્તા 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 4, 6 ગુણ્યા -74 વત્તા 44, 6 ગુણ્યા આ બેનું સાદુરૂપ -30, -30 ગુણ્યા 6 કરીએ તો -180, માટે 12 પદોનો સરવાળો -180 થાય। .6, 1.7, 2.8 ડોટ 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 100 પદો સુધી। આને એ કહેવાય પ્રથમ પદ। a બરાબર 0.6, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે d મળશે। તો d બરાબર A2 માઇનસ A1 બરાબર 1.7 ઓછા 0.6 બરાબર 1.1। 100 પદો માટે n બરાબર 100। d છે એટલે Sn નું d વાળું સૂત્ર વાપરીશું। તો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। S 100, n ની જગ્યા ઉપર 100 આવ્યું, બરાબર અહીંયા પણ n ની જગ્યા ઉપર 100 છેદમાં 2, એ વતી મારી પાસે છે 0.6, તો 0.6 ગુણ્યા 2 કરું તો 1.2 વત્તા n માઇનસ 1 100 ઓછા 1 ગુણ્યા d વતી 1.1, 100 ભાગ્યા 2 કરીશું એટલે 50, 1.2 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 1.1, 50 ગુણ્યા 1.2, 99 ગુણ્યા 1.1 બરાબર 108.9। આ બેનો સરવાળો 110.1 ગુણ્યા 50 બરાબર 5505, માટે 100 પદોનો સરવાળો 5505 થાય। ચોથો દાખલો, 1/15, 1/12, 1/10, 11 પદ સુધી સરવાળો શોધવાનો છે। પ્રથમ પદ a બરાબર 1/15, d બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 1/12 ઓછા 1/15 ક્રોસ ગુણાકાર કરીએ, 15 એકા 15, 12 એકા 12 છેદમાં 12 ગુણ્યા 15, 15 માંથી 12 જાય તો 3 છેદમાં 12 ગુણ્યા 15, 3 થી 15 ને ઉડાવીએ તો 3 એકા 3 5, માટે 1/12 ગુણ્યા 5 બરાબર 1/60। d ની કિંમત મળી 1/60। હવે Sn નું સૂત્ર, જેમાં n આપણને આપેલો છે 11 પદ સુધી, એટલે n બરાબર 11, n બરાબર 11। તો Sn બરાબર n/2 ગુણ્યા 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d। n ની જગ્યા ઉપર 11 પદ છે તો અહીંયા n 11 થશે,
અહીંયા પણ એનની જગ્યા ઉપર 11/2 2a એની કિંમત છે 1/15 એટલે 2 ગુણ્યા 1/15 એટલે 2 એકા 2 છેદમાં 15 વત્તા એનની જગ્યા ઉપર 11 11 ઓછા 1 અને ડીની જગ્યા ઉપર 1/60 11/2 ગુણ્યા 2/15 વત્તા 10 એકા 10 છેદમાં 60 અથવા આ 0 0 ઉડી ગયું એટલે 1/6 11/2 ક્રોસ ગુણાકાર કરીએ 6 દુ 12 15 એકા 15 છેદમાં 15 ગુણ્યા 6 90 11/2 ગુણ્યા 12 વત્તા 15 27/90 ઉડાવીએ 9 તળી 9 દાન એટલે 3/10 અને 11/2 11 ગુણ્યા 3 33 2 ગુણ્યા 10 20 માટે જવાબ 33/20. દાખલા નંબર 2 સરવાળો શોધો. સમાંતર શ્રેણી આપેલ છે એટલે આપણને આ જે શ્રેણી આપેલ તે સમાંતર શ્રેણી છે કહી દીધું છે. આગળના દાખલા કરતાં ફરક શું તો અહીંયા છેલ્લું પદ આપી દીધેલું છે. આગળના દાખલામાં છેલ્લું પદ આપતા નહોતા, 11 પદ સુધી સરવાળો કરવાનો એટલે આ એનની કિંમત હતી. જ્યારે અહીંયા છેલ્લું પદ આપેલું છે એટલે કે આ એલની કિંમત કહેવાય, એલ અથવા એન. આને જ આપણે એન કહીએ છીએ કાં તો એલ. અને એલ એટલે છેલ્લું પદ અને એન એટલે એનમું પદ, એને જ આપણે છેલ્લું પદ કહીશું. છેલ્લું પદ આપે એટલે એસએનનું આપણે બીજું સૂત્ર વાપરી શકીએ. પહેલા એન શોધવો પડે. અહીંયા ધ્યાનથી જોઈશું 7 વત્તા 10.1 જેને 10.5 પણ કહેવાય. 1/2 એટલે 0.5 એટલે 10.5 વત્તા 14 વત્તા ... વત્તા 84. પ્રથમ પદ 7, ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 10.5 ઓછા 7 આ 10.5 તો 10.1 એટલે 10.5. જ્યારે બી 1/2 હોય અને આગળ જે સંખ્યા હોય તો આ સંખ્યા કરીને પોઈન્ટ કરીને 5 લખી દેવાય. તો 3.5 આ છેલ્લું પદ છે. છેલ્લા પદને આપણે એલ પણ કહીએ છીએ અને એન પણ કહીએ છીએ. બરાબર 84. એન ની જગ્યા ઉપર a + n-1 ગુણ્યા ડી બરાબર 84. એની જગ્યા ઉપર 7, n આપણી પાસે નથી તો n-1, ડીની જગ્યા ઉપર 3.5 બરાબર 84. 7 વત્તા આ 3.5 ને n જોડે ગુણીએ, 3.5 ને -1 જોડે ગુણીએ તો 3.5 ગુણ્યા n ઓછા 3.5 બરાબર 84. 7 માંથી 3.5 જાય તો વધશે 3.5 અને આ 3.5 n આગળ બરાબર 84 પ્લસ 3.5 ને આ બાજુ લઈ જઈએ તો -3.5 થશે. તો 3.5 n બરાબર 84 ઓછા 3.5, 3.5 n બરાબર 80.5 માટે n બરાબર 80.5 ના છેદમાં 3.5. દશાંશ હટાવીએ, દશાંશ ચિહ્ન હટાવીએ તો 805 ના છેદમાં 35 ઉડાવીએ તો 23 આવશે. માટે n ની કિંમત 23 આવે. વિદ્યાર્થી મિત્રો, સરવાળો શોધવાનો કયો છે પણ સરવાળાના બંને સૂત્રમાં, SN ના બંને સૂત્રમાં n ની કિંમત હોવી જરૂરી છે. કોની હોવી જરૂરી છે? a, d, n આ ત્રણની કિંમત હોવી જરૂરી છે. અથવા a, n અને l આ ત્રણની કિંમત. પણ દરેક વખતે મારી પાસે n ની કિંમત તો હોવી જોઈએ જ બંને સૂત્રમાં n. તો ડાયરેક્ટ સરવાળાનું સૂત્ર લખી શકાશે નહીં. એના માટે મારે આ છેલ્લા પદ પરથી પહેલાં n શોધી લાવવું પડશે.
અંતિમ પદનું સૂત્ર મૂકીને આપણે પહેલાં એન શોધી લાવીશું. હવે આપણે એસએનનું સૂત્ર મૂકીશું. એસએનનું પહેલું સૂત્ર મૂકીને પણ દાખલો કરી શકાશે અને એસએનનું બીજું સૂત્ર જે અંતિમ પદવાળું એલ વાળું છે તે પણ મૂકીને કરી શકાય. એસએનનું એલ વાળું સૂત્ર વધારે સહેલું છે. તો જ્યારે પણ બે સૂત્રમાંથી આ સૂત્રનો ઉપયોગ થતો હોય તો પહેલાં આ જ સૂત્રનો ઉપયોગ કરવો. તો એસએન બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ વત્તા છેલ્લું પદ. n બરાબર હવે 23 છે એટલે n ની જગ્યા ઉપર 23 બરાબર 23/2. પ્રથમ પદ 7 છે આપણી પાસે અને છેલ્લું પદ આપણી પાસે 84 છે. 23/2 ગુણ્યા 84 + 7 91 બરાબર આ બેનો ગુણાકાર આપણને મળશે 2093/2 માટે 1046.5 અથવા એને મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકાય. માટે સરવાળો 1046.5 થાય. બીજો દાખલો 34 + 32 + 30 .. .. + 10. અહીંયા વચ્ચે વત્તાનું ચિહ્ન છે જે બતાડે છે કે આપણે સરવાળો કરવાનો છે. જો બે પદો વચ્ચે સરવાળાનું ચિહ્ન આપેલું છે એનો મતલબ કે આ સમાંતર શ્રેણીનો આપણે સરવાળો કરવાનો છે. જેમાં આ આપણી પાસે પહેલું પદ છે તો a બરાબર 34, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો a2 - a1 બરાબર 32 - 34 બરાબર -2. છેલ્લું પદ an બરાબર l બરાબર 10. ફરીથી છેલ્લું પદ છે. મારે શોધવાનો છે સરવાળો. સરવાળાના બંને સૂત્રમાં n ની કિંમત તો જોઈએ જ. આમાં મારી પાસે n ની કિંમત નથી. જો આ છેલ્લું પદ છે આને કહેવાય an. n નહીં, n ની કિંમત મારે જોઈએ. તો હવે આ an પરથી આપણે n ની કિંમત શોધીશું. તો an ની જગ્યા પર શું લખાશે? a + n - 1 ગુણ્યા d બરાબર 10. a ની જગ્યા ઉપર 34 વત્તા n - 1 d ની જગ્યા ઉપર -2 બરાબર 10. 34 આ -2 ને n જોડે ગુણું તો -2n, -2 ને -1 જોડે ગુણું તો +2 બરાબર 10. 34 + 2 36 - 2n બરાબર 10. આ 10 ને ડાબી બાજુ પર લાવીએ તો -10 થશે અને આ -2n ને જમણી બાજુ પર લાવીએ તો +2n થશે. 36 માંથી 10 જાય તો 26 બરાબર 2n માટે n બરાબર 26/2. 2 થી ઉડાવીએ તો n બરાબર 13. Sn બરાબર n/2 a વત્તા l. કેમ આ સૂત્ર વાપરવું? કારણ કે આપણી પાસે અંતિમ પદ છે, છેલ્લું પદ છે એટલે આપણે l ની કિંમત મૂકીશું. પ્રથમ પદ બી છે, n આપણને મળી ગયો એટલે આપણે હવે n ની જગ્યા ઉપર 13, મને આ 13 મળ્યો છે તો S13 બરાબર n ની જગ્યા ઉપર 13 તો 13/2 34 પ્રથમ પદ વત્તા અંતિમ પદ 10. 13/2 આ બેનો સરવાળો 44. 2 થી એને ઉડાવી દઈએ તો 22 ગુણ્યા 13. તો 22 ગુણ્યા 13 બરાબર 286 આવશે. માટે સરવાળો 286 થાય. ત્રીજો દાખલો -5 + -8 + -11 .. .. + -230. બે પદોની વચ્ચે વત્તાનું ચિહ્ન બતાડે છે. આ બે પદોની વચ્ચે પણ વત્તાનું ચિહ્ન બતાડે કે જે બતાવે છે કે આપણે આ સમાંતર શ્રેણીનો સરવાળો કરવાનો છે. જેમ આ પહેલું પદ છે તેને આપણે a કહીએ તો a બરાબર -5. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો d મળશે. તો d બરાબર a2 - a1. a2 છે -8, આ સૂત્રનું માઇનસ અહીંયા લખીશું અને a1 છે -5. માઇનસ માઇનસ પ્લસ તો -8 + 5 બરાબર -3. એટલે d સામાન્ય તફાવત -3 મળ્યો. આ છેલ્લું પદ આપેલું છે -230. તો
an બરાબર l બરાબર -230, an ની જગ્યા ઉપર a પ્લસ n -1 ગુણ્યા d બરાબર -230, a ની જગ્યા ઉપર -5, પ્રથમ પદ -5 છે, n -1, d ની જગ્યા ઉપર -3 બરાબર -230, -5 -3 ગુણ્યા n એટલે -3n, -3 ગુણ્યા -1 એટલે કે +3 બરાબર -230. -5 + 3 કરીશું તો -2 મળશે. -3n બરાબર -230. આ -230 ને ડાબી બાજુ પર લાવું તો +230, પછી આ -2 અને આ -3n ને જમણી બાજુ પર લાવું તો +3n. 230 માંથી 2 જાય તો 228 બરાબર 3n. માટે n બરાબર 228 ના છેદમાં 3, 3 થી આને ઉડાવીએ એટલે 76, માટે n ની કિંમત 76 મળે. ઓકે, હવે આપણે n ની કિંમત મળી ગઈ એટલે આપણે Sn નું સૂત્ર લખીએ. Sn બરાબર n ના છેદમાં 2 ગુણ્યા a વત્તા l. તો Sn ની જગ્યા ઉપર આ 76 બરાબર ફરીથી અહીંયા n ની જગ્યા ઉપર 76 ના છેદમાં 2, પ્રથમ પદ આપણી પાસે છે -5 અને અંતિમ પદ આપણી પાસે છે -230. 76 ભાગ્યા 2 કરીએ એટલે 38 ગુણ્યા આ બેનો સાદુરૂપ -235 મળશે. આ બેનો ગુણાકાર કરીએ તો આપણને -8930 મળશે. માટે સરવાળો 76 પદોનો સરવાળો અથવા આપેલ સમાંતર શ્રેણીનો સરવાળો -8930 થશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.